ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ જલભેદ. 84 વૈષ્ણવ વાર્તા 41. આનંદદાસ વિશંભરદાસ. રે મન રસિકન સંગ બિન રંચન ઉપજે પ્રેમ, यह रस को साधन यहे और करहु जिनने. જલભેદ ગ્રંથ કથિત આવા ઉત્તમ વક્તાની શોધમાં નાનપણની વયમાં જ આ બંને ભાઈઓ કેટલા તડપ્યા છે. કેટલી આશાઓ લઈને એમણે બ્રાહ્મણો અને વૈરાગીઓ પાસે કથા વાર્તા સાંભળી છે, એનું વિસ્તારથી વર્ણન આ વાર્તામાં છે. ધરાના જલ તુલ્ય ભગવત શાસ્ત્ર કહેનારા પંડિતો મળ્યા હશે. હૃદસ્થા પંડિતાહ પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરાહ. અથવા તો પ્રેમયુક્ત અને સંદેહ મટાડનારા કમળવાળા તલાવના જલ જેવા પંડિતો મળ્યા હશે. અથવા તો વર્ષાના જલ જેવા કથા કહેનારા યોગ અને ધ્યાન દશાવાળા અધિકારી જીવો પણ મળ્યા હશે. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણવર્ષા પ્રકીર્તિતા. ભગવત પ્રેમ પૂરિત અને પ્રભુની કથાની પીપાસાવાળા આ બંને ભાઈઓ એ કથાકારો પર શું ન્યોછાવર નથી કર્યો, જે વાર્તા સમજાવે છે. જો ગહના પહરાવે તો કાહુ બ્રાહ્મણ કો વૈરાગી કો દે આવે. આનંદદાસ વિશંભર દાસની કથા માટેની આવી બેહદ લગ્નીને અભિવ્યક્ત કરતી એમની વાર્તા કહે છે. પાછે કથા વાર્તા જહાં તાઈ સુને તહાં ઈ ધરતી પર પડી રહે, દેહ કો દુઃખ સુખ મન में ગિને નહીં. આટલો કષ્ટ વેઠ્યા પછી પણ આચાર્યજીએ જલભેદ ગ્રંથમાં નિર્દેશ કરેલ ઉત્તમ વક્તા પાસે ભગવત કથા સાંભળવી અતિ દુર્લભ છે, કેવલ કૃપા સાધ્ય છે. એ રહસ્ય આ બંને ભાઈઓની વાર્તાથી સુસ્પષ્ટ થઈ જાય છે. પરમ વૈરાગી અવસ્થામાં જીવન વ્યતીત કરતા આ બંને ભાઈઓને જ્યારે જલભેદ ગ્રંથના ઉત્તમ વક્તા મળતા નથી, ત્યારે પોતાનું જીવન વ્યર્થ જશે એની ખિન્નતાની અવસ્થામાં એ બંને મહાદુખી થાય છે. વાર્તા કહે છે, सो एक समय दो भाई यमुना जी के तीरे बैठे ज्ञान की बात करत हते. जो भाई जन्म सगरो बीत्यो, प्रभु तो पहुंचा न भई. मन श्री ठाकुर जी में न लग्यो. कथा वार्ता बहुत सुनी, परंतु मन बस न भयो. सो अपनो मनुष्य जन्म सगरो वृथा गयो. अब फिरी 84 भोगेंगे, सो कहा करे. कछु उपाय दिशत नहीं. या प्रकार परस्पर बतराए. पाछे धीरज छूटी गयो. सो श्री यमुना जी के किनारे अपनो मूड पीट के रुदन किया. सो शरीर की शुद्धि न रही. रात्रि को वहां ही दो पड़ी रहे. ए वखते आ भाईओने केवा वक्तानी शोध हसे ते जलभेद ग्रंथ समझावे छे. गुणातीत तया शुद्धान सच्चिदानंद रूपिण सर्वानेव गुणन विष्णु वर्णयंती विचक्षण. આવી પ્રેમ રસ પ્રચુર અમૃતમય સમ્યક ભગવત કથા કેવલ મહદની કૃપાથી જ સુલભ છે. મહતામ કૃપયા યદ્વત ભગવાન દયયિષ્યતિ. ભગવદીયના સંગથી શું સુલભ થાય છે તે રસખાનજી સમજાવે છે. ભક્તન સંગ ચિનક એક में પરમ ભક્તિ ઉપજાય. મહાકારુણિક શ્રી વલ્લભ જ્યારે જીવની શુદ્ધિ લે છે અને પ્રભુથી બિછોડેલા જીવની યાદી ઠાકોરજીને અપાવે છે, ત્યારે પ્રભુને જીવનો વિયોગ થાય છે. ઠાકોરજી માટે પ્રગટ થયેલ આવા વિયોગના ભાવને દર્શાવવા
वार्ता कहे छे। तब अर्धरात्रि समय श्री ठाकुर जी श्री आचार्य जी से कहे, जो 2 क्षत्रिय के बालक श्री यमुना जी के वह पार रेती में पड़े हैं, तिनको मेरे लिए बड़ो ताप है, सो आपो पधारी के उनको अंगीकार करो, नहीं तो उनको कछु दिन में शरीर छूटी जाएगा। પ્રભુથી છૂટા પડેલા દૈવી જીવના અંતરનું દર્દ એ આપણા શ્રી મહાપ્રભુજીનું દર્દ બની જાય છે. પુષ્ટિ જીવના દર્દને મૃદુલ દિલ શ્રી વલ્લભ સહન નથી કરી શકતા. જે દિશા પરથી આવા દર્દના નિશ્વાસ શ્રી વલ્લભને સંભળાય છે, એ દિશા તરફ પુષ્ટિ જીવના શિરછત્ર વેગથી પ્રયાણ કરે છે. एना दर्शन कर लिए। तब श्री आचार्य जी कृष्णदास मेघन आदि वैष्णव को जगाए। वही समय श्री यमुना जी के तीर पधारे। सो घाट पर कोई नहीं, नाव बंधी है। तब आप वैष्णव सहित नाव पर बैठे और वैष्णव सो कहे, तुम नाव खेवत तो नहीं जानत, परंतु जैसे आवे तैसे खेवो, नाव पार जाएगी मेरी इच्छा है। तब वैष्णव खेवे। सो नाव 2 भाई रेती में परे हते तहाँ आई लगे। तब श्री आचार्य जी श्री हस्त में जमुना जल ले वेद मंत्र पढ़ी 2 भाई के ऊपर छिड़के। सो 2 उठी के श्री आचार्य जी को दंडवत करी विनंती किए, महाराज हमको अंगीकार करो। श्री गोसाईजीनी वाणीमां कहीए तो आवो करुणानो महासागर आचार्य भावीना भूतोस्यतिथि छे। सबगुण पूर्ण करुणा सागर जहां महारस पैये हो। आचार्यजी બંને ભાઈઓને શરણે લીધા પછી એમને માથે શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર ભગવત સેવા રૂપે પધરાવી આપે છે. વાર્તા કહે છે, सो 2 भाई खासा करे श्री ठाकुर जी को पधराए। मिलके रसोई करी भोग धरी महाप्रसाद ले, पाछे भगवत वार्ता करे। मग्न हो गए। संन्यास निर्णय को भाव लीला को भी विचार करी रात्रि दिन भगवत रस में मग्न रहे। आम भगवत सेवा करी आ बन्ने संयोग रसनो आस्वाद ले छे અને અનોસરમાં કથા રસમ. આનંદદાસ ભગવત કથા કહેતા હોય છે અને વિશંભરદાસ એનું શ્રવણ કરતા હોય છે. આનંદદાસ જલભેદમાં સમજાવેલ ઉત્તમ વક્તાના ધર્મોથી કેવી રીતે સંપન્ન છે એની અખિલ પ્રક્રિયા આ વાર્તામાં વિદ્યમાન છે. એનું અવલોકન કરવાથી આપણને એ ખ્યાલ આવી શકશે કે આચાર્યજી પુષ્ટિ સૃષ્ટિ પાસેથી કેવા પ્રકારની પુષ્ટિ ભક્તિની અપેક્ષા રાખે છે. આવા પ્રકારની ભક્તિ જીવમાં જો પ્રગટ નહીં થાય તો ભક્તિને એ જીવના હૃદયમાં રહેવાનો આનંદ અને ઉત્સાહ રહેતા નથી. કારણ કે ન્યૂન પ્રકારની ભક્તિનું પર્યવસાન ભજનાનંદમાં થઈ શકતું નથી. ભજનાનંદનું સ્થાયિત્વ એ ભક્તિની અવધિ અવસ્થા છે. આવી ઉત્તમ ભક્તિમાં અભિગમન કરાવવા શ્રી મહાપ્રભુજી સિફતથી નાનકડી અવસ્થાના આ બંને ભાઈઓમાં સર્વથી પ્રથમ વૈરાગ્યનું દાન કરે છે. તેના પછી પ્રભુ શો પહેચાન ન ભઈ એવા વિરહના માધ્યમથી આચાર્યજી એમના વૈરાગ્યને કોરો રહેવા દેતા નથી. એને પ્રેમ રસના સરોવરમાં બોળે છે. જલભેદ ગ્રંથમાં કહ્યું છે તેમ એમને સરહ કમલ સંપૂર્ણ પ્રેમયુક્તાસ તથા બુધાહ ની સ્થિતિમાં પ્રવિષ્ટ કરાવે છે. પોતાની અંગીકૃતિ વિલંબ વગર થાય એના માટે આર્તનાદથી આ બંને ભાઈઓ શ્રી વલ્લભને વિનંતી કરે છે. તબ 2 भाई ने कही, महाराज सवेरे लो देह रहे न रहे, या देखो कहा प्रमाण है। और आज 2 जने कछु खान पान तो कियो नहीं, ताते आप ढील मती करो।
ત્યારે આચાર્યજી બંનેને કેવલ એટલું જ આશ્વાસન આપે છે કે તિહારી બુદ્ધિ કભુ બિગડે નહીં, તુમ ઉત્તમ જીવ હો. શ્રી આચાર્યજી તો આનંદદાસ વિશંબર દાસને પુષ્ટિ ભક્તિના ઉત્તમ અધિકારી બનાવવા માંગે છે, પણ એમનામાં આવો અધિકાર હજી આવિષ્કૃત થયો નથી એ આ બંને ભાઈઓ સમજી જાય છે અને મહાપ્રભુજીને વિનંતી કરે છે. તબ દો ભાઈ વિનંતી કિए, महाराज हमारो मन तो संन्यास लेने को है, परंतु और मन जात नहीं, सो हमारो मन ठिकाने रहे, त्याग दशा छूटे, घर में रहो जाए, तब भगवत सेवा बने. આ વિનંતીના પ્રતિભાવમાં આચાર્ય ચરણ જે કૃપા કરે છે તેના દર્શન વાર્તામાં કરી લેવું. तब श्री आचार्य जी चरणामृत दे और संन्यास निर्णय ग्रंथ करी दो भाई को सुनावे. तब रस उच्छलित हतो, सो हृदय में भगवत रस स्थिर गयो, मन को उद्वेग मिटी गयो. भगवत सेवा पधरावता पहला महाप्रभुजीए एमना हृदयने जलभेद ग्रंथ कथित स्थावर जलाशय जेवो बनाव्यो. यादृशास्तादृशाः प्रोक्ताः वृद्धिक्षय विवर्जिताः, स्थावरास्ते समाख्याता मर्यादेक प्रतिष्ठिता. હૃદયને આવી રીતે સ્થિર કર્યા પછી શ્રી વલ્લભ એમને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કથિત વિપ્રયોગ અને વ્રજ ભક્તોના ભાવનું દાન કરે છે અને આચાર્ય ચરણ આ બંને ભાઈઓને મર્યાદા ભક્તિમાંથી ઉંચકી પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રવિષ્ટ કરાવે છે. तब श्री आचार्य जी वस्त्र प्रसादी श्री नवनीत प्रिया जी के दिए और कहे तुम इनको पधराई सेवा करियो, घर में जाए. तिहार मन सदा श्री ठाकुर जी की लीला में रहेगा, लौकिक वैदिक तुमको बाधक कछु न होएगा. आ प्रसंग પછી આ ભાઈઓની જીવન પ્રણાલિકા દર્શનીય છે. सो दो भाई खासा करी श्री ठाकुर जी को पधराए, मिलके रसोई करी, भोग धरी, महाप्रसाद ले, पाछे भगवत वार्ता करे, मग्न होए रहे. संन्यास निर्णय को भाव लीला को भी विचार करी रात्रि दिन भगवत रस में मग्न रहे. आवा संयोग અને વિપ્રયોગની અવસ્થામાં લીલાનુસંધાન અને ભાવાનુસંધાનથી આ ભાઈઓ ભગવદ રસમાં નિરુદ્ધ થઈ ગયા છે. આનંદદાસ જે કથા કહેતા તે કથા મુખ દ્વારા વિશંભરને કહી પોતાના ઓષ્ટને ભગવદામૃત રૂપ કરી દેશે. આવા ભગવદીઓના અંતર અને મુખમાંથી સ્રવતી કથા અમૃતમાં છે. તે મૃતોદાહ સમાખ્યાતાસ્તદ્વાક્પાનમ સુદુર્લભમ, તાદૃશાનામ ક્વચિત વાક્યમ દૂતાનામિવ વર્ણિતમ, અજામિલા નવકર્ણ બિંદુ પાનિમ પ્રકીર્તિતમ. આમ આનંદદાસ વિશંબરદાસ જલભેદ ગ્રંથ કથિત વક્તાના ઉત્તમ અધિકારી છે. ગુણગાને સુખાવ્યાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે એ એમના જીવનનો અનોસરમાં નિર્વાહ છે. સેવા અને કથાનું ચક્ર એમનામાં અવિરત ગતિમાન છે. બ્રહ્મવાદનો નિયમ છે કે સર્વગત ભગવાન સેવાના માધ્યમથી પુષ્ટિ જીવને ભીતર ન પધારે ત્યાં સુધી જીવની ભીતરથી પ્રભુ બહાર પ્રગટ થતા નથી. તેથી આનંદદાસ વિશંબરદાસ સર્વથી પ્રથમ તો સર્વગત પ્રભુને એમના સેવ્ય સ્વરૂપમાં કેન્દ્રિત કરી ભજનીય સ્વરૂપે સેવે છે. તત્પશ્ચાત કથાના માધ્યમથી એમને ભાવનીય સ્વરૂપે પોતાના અંતરમાં પધરાવે છે. આત્માનંદ સમુદ્રસ્થ પ્રભુનો અનુભવ કરે છે. તે પછી વિપ્રયોગની અવસ્થામાં એમના અંતઃસ્થિત ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રકટ થાય છે. ક્લિશ્યમાના જના દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવે તદા સર્વં સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ ભવેત. ભજનાનંદના માધ્યમથી
અંદર બિરાજેલા સ્વરૂપ બહાર પધારે છે ત્યારે આ ભાઈઓ ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ પૂર્ણતયા કરે છે. પરંતુ આવા બહાર પ્રગટ થયેલા ભાવાત્મક પૂર્ણ પુરુષોત્તમ જ્યારે એમના અંતરમાં પુનઃ પધારે છે ત્યારે એમના સર્વે અપરાધોને નિવૃત્તિ થઈ જાય છે. કૃપાનંદ રૂપે એમના હૃદયમાં બહારથી અંદર પધારેલા પ્રભુ ગુણગાનથી પ્લાવિત થઈ જાય છે. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતે જના. આચાર્યજીએ પ્રત્યેક પુષ્ટિ જીવને આવો ભીતર બહારનો સંતુલિત કાર્યક્રમ સમજાવ્યો છે અને એ કાર્યક્રમને અમલ આ બંને ભાઈઓ કરે છે. સામાન્ય રીતે જોઈએ તો બહાર બિરાજતા સ્વરૂપને પુષ્ટિ જીવની ભીતર પધારવા માટે જીવની મમતા આડે આવે છે અને અંદરના સ્વરૂપને બહાર પ્રગટ કરવા એની અહમતા. આનંદદાસ વિશંબર દાસે પોતાના મમને પ્રભુનો એક ભાગ માન્યો છે. તેથી એના સેવ્ય સ્વરૂપ એમની અંદર પણ બિરાજે છે. તદુપરાંત એમણે એમના અહમને પણ ભીતર બિરાજતા સ્વરૂપનો એક પાર્ટ માન્યો છે. તેથી એમને પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રગટ થઈને દર્શન દે છે. આવા બહાર ભીતરના સંગમથી બંને ભાઈઓ તન મનસ્કા છે, તદાલાપ કરે છે, તાદાત્મ્ય અનુભવે છે. એમની તન મનસ્કતા ને પ્રભુના ગુણગાનનું શ્રવણ ઉદ્દીપન કરે છે તો તદાલાપ એમના અધરોને ભગવત ભોગ્ય આદિ અલૌકિક સુધા સભર કરી દે છે. તેથી જ કથા પક્ષના જલભેદ કથિત અમૃત સાગર વક્તા આ બંને ભાઈઓ છે. આ બંને ભાઈઓ ભગવત વાર્તા કરતી વખતે ઠાકોરજી ભીતર બિરાજ્ય છે એવો ભાવ કરે છે અને ગુણગાન પણ હૃદયસ્થ બિરાજેલા ઠાકોરજી સંબંધિત છે એવો પણ ભાવ કરી પોતાના ભાવનું વર્ધન કરે છે. તેથી સેવા સમયે બહિસ્થિત પરમાત્મા માટેનો એમનો ભાવ પ્રબળ બને છે. આ પ્રક્રિયાથી આ બંને ભાઈઓમાં ઠાકોરજીનું સ્વરૂપ બાહ્યાભ્યંતર થઈ જાય છે. એક પારદર્શકતા પ્રકટ થાય છે. તનુવિત્તજા દ્વારા એમણે બહાર બિરાજતા પ્રભુની સેવા કરવી છે અને માનસીથી ભીતર બિરાજતા ઠાકોરજીની. એમની પુષ્ટિ ભક્તિ અંતર્ગત રહેલ નવધા ભક્તિથી આ ભાઈઓ બાહ્ય સ્વરૂપનું વંદન, અર્ચન અને પાદસેવન કરે છે અને ભીતર બિરાજતા પ્રભુનું ભજન, શ્રવણ, કીર્તન અને સ્મરણથી કરે છે. તેથી જ આ બંને ભાઈઓ ગુણગાને સુખાવ્યાપ્તિના પદના અધિકારી છે. એમના અંતઃકરણમાં પ્રવિષ્ટ ભગવાનને કીર્તન કે ગુણગાન દ્વારા મુખથી બહાર પધરાવીને શ્રવણ દ્વારા એમને પુનઃ અંદર પધરાવી વેણુગીતની અખિલ સુધાત્મક પ્રક્રિયાને એ માણી રહે છે. આનંદદાસ વિશંબરદાસ વચ્ચે થતો સત્સંગ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતાત્મક છે, ભાવાત્મક અને કૃષ્ણ ગુણગાનાત્મક છે. ભગવત સ્વરૂપ અને વાગપતિની વાણીના પ્રચંડ સંયોજનથી આ બંને ભાઈઓમાં ભજનાનંદ સહજ બની ગયું છે. અલૌકિક દેહેન્દ્રિયાદિથી આ ભાઈઓ પ્રભુના સ્વરૂપાનંદને માણે છે અને આચાર્યજીની વાણીનું શ્રવણ એમનામાં સ્વરૂપનિષ્ઠા ઉદ્દીપન કરાવનાર બને છે. તેથી એમનો ગુપ્તાનંદ જીવ અને નિરાનંદ એવા દેહેન્દ્રિયાદિ ભજનાનંદના કારણે આનંદમય બની ગયા છે. એમને ભગવત નિરોધ સિદ્ધ છે. એટલે જ અનોસરમાં ભગવત વાર્તા કરતી વખતે આ ભાઈઓને ઉદ્ધવજીના આગમન વખતે ગોપીજનોમાં ભાવ થયેલ એવો જ ઉત્કૃષ્ટ ભાવ આ બંને ભાઈઓમાં ભગવત કથા કરતી વખતે સદા વિકસે છે. પોતાના પ્રાણપ્રેષ્ઠની કથા કરતા હોય એવો પ્રગાઢ ભાવ એમનામાં હોવાથી એમના ચિત્તનો ભગવત નિરોધ સહેજ છે. કોઈ પણ પુષ્ટિ જીવના મનમાં કેવલ એટલું જ આવે
કે મને ભગવત સેવા કે કથા માટે સુખ કે દુઃખ કેમ નથી થતું, એમાં જ એની અંગીકૃતિની નિશાની પ્રગટ થઈ જાય છે. ત્યારે અહીં તો આ ભગવદીઓની કથા સાંભળવા કથા રસિક હરિ સ્વયં પધારે છે. તો એમના મહાભાગ્યની શી વાત કરવી. વાર્તા કહે છે, सो दो भाई भगवत वार्ता करे, तामे कबहू छोटे भाई को निंद्रा आई जाए और बड़ो भाई रस में मग्न होई कहे जाए, तब श्री ठाकुर जी हुंकारी भरत जाए. जो छोटो भाई को निंद्रा आई है, जो हुंकार न भरूंगो तो यह बड़ो भाई न कहेगो. ताते श्री ठाकुर जी हुंकारी भरे. पाछे जब छोटो भाई जागे तब भाई सो कहे, जा मैं यहाँ तई सुन्यो, आगे तो मुझको निंद्रा आई. तब बड़े भाई ने कही, तुमको निंद्रा आई तब हुंकारी कौन भर्यो. तब बड़े भाई ने कही, श्री ठाकुर जी ने हुंकारी भरी होएगी. तब दो भाई प्रसन्न भये. जो श्री आचार्य जी की कहानी थे श्री ठाकुर जी सानुभावता जनावर लागे. आनंददासना मुखारविंद माथी स्रवती भगवत कथा रूप अमृत रस धारा अटकी न जाए एना माटे ठाकुरजी हुंकारो आपे छे. ए वार्ता सांभळता ठाकुरजीनुं हृदय स्वलीला अने स्वजनो माटे विशेष उद्दीपन थई रह्युं छे. ए रहस्यनुं अनुमोदन आपता प्रभु कथा वखते हुंकारो दे छे. महाप्रभुजीनी कृपाथी जलभेद ग्रंथना उत्तम वक्ता જ્યારે ભગવત કથા રસ પ્રકટ કરતા હોય ત્યારે એ સાંભળીને ક્ષણેક માટે તો કૃષ્ણ પણ અદ્ભુત રસમાં વિમગ્ન થઈને વિચારી રહ્યા હશે કે વાહ, મારામાં આવી અદ્ભુત ચમત્કૃતિઓ વિદ્યમાન છે. આવા ભગવદીઓએ આવિષ્કૃત કરેલા ભગવત કથા રસના માધ્યમથી તો પરબ્રહ્મને પોતાના રસનો આસ્વાદ માણવાનો લાભ મળે છે. તેથી જ ભગવાન સ્વયં નારદજીને કહે છે કે હું વૈકુંઠ કે યોગીઓના હૃદયમાં નથી વસતો, પણ મારા અંતરંગ ભક્તો જ્યાં કથા કરે છે ત્યાં વસું છું. ના અહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ ભાવને અનુસંગત श्री आचार्य जी नु सर्वोत्तमजी मा नाम छे तत्कथाक्षिप्त चित्तस अने श्री विठ्ठलेश नु नाम रत्नाख्य मा नाम छे सदा कृष्ण कथा प्रिय. आवा भगवदीओए करेला गुणगान थी तो त्रिभुवन पुनीत थाय छे. भागवत जी कहे छे, यासाम हरि कथोत्कीतम पुनापि भुवनम त्रयम. भगवदीओए करेली भगवत कथा ત્રિલોકને પુનિત કરે છે અને એના ભૂષણ રૂપ પણ છે. સર્વોત્તમજી કહે છે, ત્રિલોકી ભૂષણમ. ગોસાઈજીનું અનુરૂપ નામ છે ત્રિજત જગત વ્યાપી સત્કીર્તિ ધવલીકૃત મેચક. ચાચા હરિવંશજીની વાર્તાના ભાવ પ્રકાશમાં હરરાયજી જે ઉદ્બોધન પુષ્ટિ સૃષ્ટિને આપે છે તેનો અનુભવ आनंददास कुशंबरदास की वार्ता में स्पष्ट रीते थाय छे. ताते जीव को प्रभु के शरणी की भावना अष्टाक्षर आदि निरंतर करत रहना, भगवदियों को संग करना, भगवत सेवा में तत्पर रहना. जब वाको भाव स्थिर होए तब स्थायी भाव ते लियो नाम सेवा आदि सब तत्काल फले. यह सिद्धांत दिखायो. તેથી જ આનંદદાસ વિશંબરદાસના કરેલા ભગવત ગુણગાનમાંથી ગુણલીલા વિશિષ્ટ પુરુષોત્તમ અનોસરમાં સદા પ્રગટ થઈ જાય છે. એમની વાર્તા દ્વારા આચાર્યચરણના સિદ્ધાંતોનું એક વિલક્ષણ રહસ્ય પણ સમજવા મળે છે. પુષ્ટિ ભક્તની જીવન પ્રણાલીમાં સેવા અને કથા અથવા સંયોગ અને વિપ્રયોગનો ટુ વે ટ્રાફિક એટલે કે દ્વિતીય માર્ગ व्यापार सदा चालवो जोईए. वास्तवमां तो प्रभु अने जीवना संयोग अने वियोग रूप से महाप्रभुजी स्वयं छे. संयोग अने वियोगनुं जे दिव्य चक्र चाले छे ते पण श्री वल्लभ ज छे.
એટલે જ સર્વોત્તમજીમાં આપનું નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્ય લીલા રસ સુપોરિત. અને શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્યમાં નામ છે કૃષ્ણ લીલા રસાવિષ્ટ. સંયોગ વિયોગના ચક્રને અવિચ્છિન્ન માણનાર આનંદાસ વિશંબરદાસના હૃદયમાં શ્રી વલ્લભ સદા બિરાજમાન છે. તેથી ગોકુળનાથજી કહે છે, ઇનકી વાર્તા કહા કહી કહીએ.